ચોમાસાની શરૂઆત થઈને પહેલાં જ ચોમાસાએ તંત્રની પોલ ખુલી કાઢી છે। ખાસ કરીને પ્રી મોન્સૂનની કામગીરીમાં અખાડા જોવા મળ્યા છે। ખાસ કરીને એક જ મહિનામાં ચોથી વખત ભૂવો પડ્યો છે। ત્યારે આ ઉધના મેઇન રોડ છે, અહીંયાથી હજારો નહીં પણ લાખો વાહનો પસાર થતા હોય છે। ત્યારે ચોક્કસ લોકોની સુવિધા માટે સિમેન્ટના રોડ બનાવવામાં આવ્યા છે, પણ જ્યાં 4 રસ્તા આવે છે કે ત્યાં આગળ કોઈ કામ કરવું તેને લઈને એક પટ્ટો એટલે કે જે 4 રસ્તા છે એ માત્ર ડામરનું બનાવવામાં આવતું હોય છે। ત્યારે કહી શકાય કે તૂટી ગયેલા રોડ ઉપર પેચવર્ક કરવામાં આવ્યું, પણ કયા પ્રકારનું પેચવર્ક કરવામાં આવ્યું તે સમજાતું નથી। કારણ કે વહેલી સવારે આજે 5 થી 6 વાગ્યાની અંદાજિત સિટી બસ જે નવસારીથી સુરત આવતી હતી એ ખાડામાં ઉતરી ગઈ હતી અને ત્યારબાદ મહાનગરપાલિકાની ટીમો પહોંચી હતી અને રોડનું કામ કરે। તો કેમેરામેનને કહીશ કે જે રોડ છે બતાવવાનો પ્રયાસ કરે કે રોડ છે અહીંયા સતત વાહનો ચાલુ હોય, 24 કલાક લાખોની સંખ્યામાં વાહનો જતા હોય। ત્યારે હું બતાવવા માગીશ કે સિમેન્ટ કોન્ક્રીટનો રોડ છે, આ સિમેન્ટનો રોડ છે અને કહી શકાય કે માત્ર રોડની વચ્ચે એક આખો પટ્ટો ડામરનો બનાવવામાં આવ્યો છે અને આખો રોડ બેસી ગયો હતો। કારણ કે અહીંયા જે પ્રકારે મેટ્રોની કામગીરી શરૂ થઈ છે તેને લઈને ઘણી બધી સમસ્યાઓ થઈ રહી છે। તમે દ્રશ્યો જોઈ શકાય છે કે માત્ર રોડ વચ્ચે એક પેચવર્ક મારવામાં આવ્યો છે, એટલે કે અહીંયાથી પાણીની લાઈન, ડ્રેનેજની લાઈન લઈ જવામાં આવતી હોય તેને લઈને થાય। હું બીજી બાજુ પાછળ બતાવવા માગીશ કે લાખો રૂપિયાના ખર્ચે બનેલો જે રોડ છે, સિમેન્ટ કોન્ક્રીટનો રોડ છે, તે બી તોડી નાખવામાં આવ્યો છે। એટલે કે લોકો અહીંયા તંત્ર શું કરવા માગે તે સમજ જ નથી પડતી। અને અત્યારે જ્યારે બસ ઉતરી ગઈ, સૌપ્રથમ ડિંડોલી વિસ્તારમાં આ પ્રકારની ઘટના બની, ગઈકાલે સારોલી અને મોટા વરાછા વિસ્તારમાં ઘટના બની અને હવે ઉધના મેઇન રોડ ઉપર ઘટના બની છે। હું એકવાર ટ્રાફિકના દ્રશ્યો બતાવવા માગીશ કે અહીંયાથી આવી ભારે ક્રેનો પસાર થતી હોય છે, દિવસમાં હજારો ક્રેનો પસાર થાય છે। ત્યારે આ રોડની ગુણવત્તા માટે મહાનગરપાલિકાએ ચોક્કસ સિમેન્ટના રોડ બનાવ્યા છે, પણ જે પ્રકારે મેટ્રોની કામગીરી ચાલે છે અહીંયા જે અથવા તો આ ઊભો પટ્ટો દેખાય છે કે એક ડામરનો મારેલો છે તે તૂટી ગયો છે। ચોમાસા પહેલાં અહીંયા પેચવર્ક કરવામાં આવ્યું છે, પણ એટલી હલકી ગુણવત્તાનું પેચવર્ક કરવામાં આવ્યું છે। હું જોઈ શકાય કે અહીંથી સીધો ડિવાઈડર સુધી જતો રોડ છે, એટલે કે તંત્ર કામ કરવામાં ખરેખર નિષ્ફળ ગયું છે। કોન્ટ્રાક્ટરની બેદરકારી છે અને સતત સુરતમાં ભૂવા પડી રહ્યા છે। પછી સૌપ્રથમ ડિંડોલીમાં 7 દિવસમાં બનેલો રોડ બેસી ગયો, ગઈકાલે મોટા વરાછામાં 15 થી 1 મહિના દિવસ પહેલાં બનેલો રોડ બેસી ગયો અને અહીંયા પણ 1 મહિના પહેલાં જ કામ કરવામાં આવ્યું છે। એટલે કે 1 મહિનામાં જો રોડ બેસી જાય તે તો સદનસીબે વહેલી સવાર હતી, ટ્રાફિક નહોતો ને બસ ખાડામાં ઉતરી ગયા બાદ પોલીસ પહોંચી હતી, રોડને કોર્ડન કર્યો અને મહાનગરપાલિકાની ટીમો દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું છે। જો કદાચ દિવસ દરમિયાન આ ઘટના બની હોત તો ચોક્કસ લોકોને મોટી સંખ્યામાં ઇન્જરી બી થઈ હોત। કારણ કે જે પ્રકારે મહાનગરપાલિકાના અધિકારીઓની બેજવાબદારી છે, કોન્ટ્રાક્ટરોની બેજવાબદારી છે, ત્યારે કહી શકાય કે એક જ મહિનામાં ચોથી વખત સુરતના રસ્તા પર ભૂવા પડેલા જોવા મળ્યા છે।